અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ધર્મેશ માઠુકિયાએ ટમેટાનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. મારું નામ ધર્મેશ માથુકિયા, ગામ કુકાવા, જિલ્લો અમરેલી. અને ગયા વર્ષે ટમેટાનું વાવેતર 2 વર્ષથી કર્યું ચાલુ. ગયા વર્ષે મારે 12 વીઘાની ટમેટી 27 લાખની થઈ હતી. અને ઓણ અત્યારે હાલ ચાલુ છે. આગળ પહેલા થોડા ખરાબ ભાવમાં વેચાણ હતું. એ ભાવથી જો વેચાણ હોત તો 3 લાખ ઉપરનો વીઘો થઈ જાય. અને અત્યારે અમારે હાલ જે અત્યારે 6 રૂપિયા ભાવ આવે છે, એ હિસાબથી અમારે 1,30,000 થી 40,000નો વીઘો પડશે અને 30,000 થી 35,000નો વીઘે ખર્ચો છે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશ માઠુકિયા વર્ષોથી ટમેટાની ખેતી કરી રહ્યા છે અને ટમેટામાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ ચાલુ સિઝનની અંદર ટમેટાનો 5 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે, પરંતુ પોતે વર્ષોથી કોઠા સૂઝથી આ ખેતી કરી રહ્યા છે. પોતે 1,000 થી 1,300 મણ સુધી પ્રતિ વીઘે આ ટમેટાનું ઉત્પાદન પણ મેળવ્યું છે. ધર્મેશ માઠુકિયા કુકાવા વડિયા તાલુકા વિસ્તારની અંદર પ્રગતિશીલ ખેડૂતોમાંનું એક નામના ધરાવે છે. પોતાની પાસે રહેલી 90 વીઘા જમીનની અંદર 10 વીઘામાં આ ટમેટાનું વાવેતર કર્યું છે. ટમેટાનું મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે, જેથી હાલ ટમેટાનો 5 રૂપિયાથી 6 રૂપિયા ભાવ મળી રહે છે. પરંતુ જેઓને 1,30,000 થી 1,50,000 રૂપિયા સુધીનું એક વીઘે ઉત્પાદન મળી રહેશે. જો વધુ સારા ભાવ હોત તો વીઘે 2 લાખથી 3 લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે. પરંતુ હાલ સિઝનમાં ખૂબ જ ડાઉન છે અને ભાવ નથી મળતા છતાં પણ પોતાની પાસે વેરાયટી અને ક્વોલિટી સારી હોવાના કારણે પોતાના ટમેટાની માંગ વધુ છે અને ટમેટાની માંગ હોવાને કારણે હાલ 6 રૂપિયા ભાવ મળી રહે છે. ધર્મેશ માઠુકિયા સાથે વાત કરતા જેઓ જણાવ્યું કે ગત વર્ષે પોતે 8 થી 12 વીઘા જેટલી ટમેટીનું વાવેતર કર્યું હતું, જેમાંથી જેઓએ 28 લાખથી વધુનું ઉત્પાદન મેળવ્યું હતું. અમરેલી માર્કેટિંગ યાર્ડ, બગસરા માર્કેટિંગ યાર્ડ તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર આ ટમેટાનો વેચાણ કરવામાં આવે છે અને જ્યાં સારા ભાવ મળી રહેતા હતા. ચાલુ સિઝનમાં ટમેટાની માંગ ઓછી હોય અને ભાવમાં ખૂબ જ ઘટાડો થયો છે. પોતાને હાલ 5 થી 6 રૂપિયા ભાવ મળી રહે છે, જેથી અંદાજિત 12 થી 15 લાખ રૂપિયાનું આ 10 વીઘામાંથી ટમેટાનું ઉત્પાદન મળશે. ધર્મેશ માઠુકિયા ઇઝરાયેલી પદ્ધતિથી આ ખેતી કરી રહ્યા છે. પોતાની પાસે પિયતને પાણી આપવા માટે આરો સિસ્ટમ પણ લગાવવામાં આવી છે અને આરો સિસ્ટમ દ્વારા પાણી પાવામાં આવી રહ્યું છે.